વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે આગળના લેક્ચરની અંદર ડીએનએ છે, જનીન દ્રવ્ય છે, એમને ફૂગમાંથી, બેક્ટેરિયામાંથી, પ્રાણીકોષ કે વનસ્પતિ કોષમાંથી કઈ રીતના નિષ્કર્ષણ કરાય, મતલબ એક્સ્ટ્રેક્શન કરાય, બહાર કઢાય, એમની આપણે પદ્ધતિની વાત કરી હતી. એ પદ્ધતિની અંદર જે તે કોષ હોય છે એમની સૌપ્રથમ કોષ દિવાલ તોડવામાં આવે છે. કોષ દિવાલ તૂટી જાય છે, ત્યારબાદ કોષરસ પટલને તોડવામાં આવે છે અને ત્યારબાદ એમની અંદર જે આરએનએ, પ્રોટીન, લિપિડ કે કાર્બોદિતની જે કાંઈ અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે અને અંતમાં અશુદ્ધિઓમાં પ્રોટીન છે, હિસ્ટોન પ્રોટીનનો પણ અશુદ્ધિ તરીકે સમાવેશ થાય છે, કેમ કે આપણું જે ડીએનએ છે એ શુદ્ધ ડીએનએ હોવું જોઈએ. અશુદ્ધ ડીએનએ મેળવવા માટે આપણે જે કાંઈ પ્રોટીએઝ, લાઇપેઝ, આરએનએઝ જે કાંઈ ઉત્સેચકો વાપરતા હતા એ વાપરી અને આપણે અશુદ્ધિ દૂર કરી અને અંતમાં આપણે ઠંડો આલ્કોહોલ છે ઉમેરતા હતા અને ડીએનએ છે એ તાતણા સ્વરૂપે જોવા મળતું હતું. પ્રેસિપિટેશન થતું હતું, મતલબ અવક્ષેપન થતું હતું. હવે જે આ ડીએનએ તમારી પાસે આવી ગયું, એ ડીએનએને તમારે ચોક્કસ જગ્યાએથી કાપવાનું રહેશે. ચોક્કસ જગ્યાએથી કાપવા માટે જો શબ્દ વાપર્યો છે કટિંગ ઓફ ડીએનએ એટ સ્પેસિફિક લોકેશન. ડીએનએને તમારે યોગ્ય જગ્યાએથી કાપવાનું છે. ચોક્કસ જગ્યાએથી કાપશો તો એ કાપવા માટે તમારા મોલેક્યુલર સીઝરનો મતલબ થાય રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ, આણ્વીય કાતર, જે એવા એક પ્રકારના ઉત્સેચકો છે કે જે ડીએનએની યોગ્ય જગ્યા છે એમને ઓળખે છે અને એ જગ્યાને ઓળખે છે એને રિકોગ્નિશન સિક્વન્સ, ઓળખ શૃંખલા તરીકે ઓળખીએ છીએ. અને જ્યાં જે ક્રમ જોવા મળે છે એ પેલિન્ડ્રોમ જોવા મળે છે. પેલિન્ડ્રોમ એટલે ફોરવર્ડ એન્ડ રિવર્સ મેનર, બંનેમાં આપણે સરળ રીતે, સમાન રીતે વાંચી શકીએ. તો આવી પેલિન્ડ્રોમિક સિક્વન્સ ટાઈપ 2 પ્રકારના રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એમનો આપણે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી એટલે કે પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિમાં આપણે ઉપયોગ કરીએ છીએ. કેમ કે એ જે જગ્યાએ ઓળખે છે એ જગ્યા ઉપર કાપે છે. 4 થી 6 બેઝ પેરવાળી પેલિન્ડ્રોમિક શૃંખલા હોય છે. તો ડીએનએ એકવાર ડીએનએ કપાઈ જાય છે ત્યારબાદ આપણે ટુકડાઓનું અલગીકરણ કરવાનું રહેશે અને અલગીકરણ કરવા માટે આપણે અગારો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ છે એમનો આપણે ઉપયોગ કરીએ છીએ. બસ આ બે જ બાબત છે. એને મુખ્ય રીતે આપણે 11.3.2 જે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી છે એમની અંદર તમારે લખવાનું રહેશે. મેઇન બાબત ઇલેક્ટ્રોફોરેસિસ, કેમ કે ડીએનએ છે એ ડીએનએ ઋણ વીજભાર ધરાવે છે. ડીએનએ છે એમની પાસે ફોસ્ફરિક એસિડ છે અને ફોસ્ફરિક એસિડના કારણે ઋણ વીજભાર ધરાવે છે. તો પહેલો પોઈન્ટ છે કે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝની મદદથી શુદ્ધ જે ડીએનએનો અણુ છે એ અણુને કાપવામાં આવે છે. આજે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ કોઈ પણ ડીએનએને કાપે એમના માટે જે પરિસ્થિતિ છે એ ઇષ્ટતમ પરિસ્થિતિ હોવી જોઈએ. હવે ઇષ્ટતમ એટલે કોઈ પણ ઉત્સેચકને કાર્ય કરવા માટે ઇષ્ટતમ પરિસ્થિતિની જરૂર પડે. ઇષ્ટતમ પરિસ્થિતિનો મતલબ એવો થાય કે આજે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ મહત્તમ રીતે કાર્ય કરી શકે, સૌથી વધારે કાર્ય કરી શકે. તો એમના માટે યોગ્ય પીએચ અને યોગ્ય તાપમાન છે, યોગ્ય બફરની હાજરીમાં ડીએનએને ટુકડાને કાપવામાં આવે છે જેથી યોગ્ય પીએચ છે એ જળવાય છે. એમના પછી આજે રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે, મતલબ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ એટલે આરઈ દ્વારા જે તમે ખાસ કરીને પાચનની ક્રિયા થાય છે, મતલબ ડીએનએના ટુકડાને કાપવાની ક્રિયા થાય છે. એ ડીએનએના ટુકડા કપાઈ ગયા છે કે નથી કપાણા, કપાઈ ગયા છે તો આ ડીએનએના ટુકડાને છૂટા પાડવા માટે આપણે અગારો જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ કરીએ છીએ. અગારો જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં જે અગારો છે એમનું ક્રોસ લિંકિંગ જોવા મળે છે. ખાસ કરીને ગરમ કરીએ છીએ, જાળીદાર રચના બનાવે છે જેમના કારણે નાના નાના છિદ્રો જેલમાં હોય છે. એમના કારણે ડીએનએના સૌથી નાના ટુકડા છે એ અહીંયા સૌપ્રથમ અહીંયા ડીએનએ જ્યાં પડેલું છે ત્યાં માઇનસ ચાર્જ અને આ બાજુ પ્લસ ચાર્જ આપવામાં આવે છે. જે ધન વિદ્યુત ધ્રુવ છે, બરાબર, અહીંયા આપણે જે પ્લસનો સિમ્બોલ કર્યો હોય,
તો પ્લસનો સિમ્બોલ કર્યો છે એને ધન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ એનોડ છે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ કરીને જે ડીએનએ છે એમને ખેંચે છે. પરંતુ આમની અંદર તમને ખ્યાલ હશે કે જે ડીએનએનો નાનો અણુ છે એ દૂર સુધી જશે, બરાબર છે. તો મોટો અણુ આગળ રહેશે અને નાનો ટુકડો હશે, માની લો કે 5000 બેઝ પેરવાળો છે, તો અને બીજો ટુકડો છે 10,000 બેઝવાળો છે, તો 10,000 બેઝવાળો મોટો ટુકડો છે પાછળ રહેશે, 5,000 બેઝવાળો આગળ જશે. માની લો એમના કરતાં 200 બેઝ પેર છે, તો એ 5,000 કરતાં પણ આગળ જશે, એનોડ તરફ જશે. કેમ કે આ છિદ્રમાંથી નાના અણુ પસાર થઈ જશે, મોટા અણુ ઝડપથી પસાર થશે નહીં. આ સીધા તમને જે બેન્ડ છે એ જોવા માટે આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પ્રકાશ ફેંકવો પડે, પરંતુ આ જે અગારો જેલ છે એમની અંદર ઇથિડિયમ બ્રોમાઇડ નામની ડાય નાખવી પડે, તો તમને આ સ્પષ્ટ રીતે દેખાશે, બાકી દેખાશે નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે તમારી પાસે આ જે ટુકડો આવી જાય, ટુકડાનું છાલન કરવાનું, એ ટુકડો છે એ ટુકડાને હવે યોગ્ય વાહક સાથે જોડવામાં આવે, પરંતુ વાહક છે એમને પણ સમાન રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ વડે કાપવું પડે. તો આ પ્રક્રિયા વાહક ડીએનએ દ્વારા અણુ છે એમના વડે પણ પુનરાવર્તિત કરી શકાય. ડીએનએના જોડાણ માટે ઘણી પ્રક્રિયાઓ સામેલ છે. ખાસ કરી અને સ્ત્રોત ડીએનએ મતલબ વિદેશી ડીએનએ છે. કયું ડીએનએ છે? વિદેશી ડીએનએ. અને વાહક ડીએનએને વિશિષ્ટ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ વડે કાપવામાં આવે છે. મતલબ વિદેશી ડીએનએ અને વાહક ડીએનએ, સપોઝ આપણે અહીંયા PBR 322 લઈએ, જો એમને હું HIND 3 થી કટ મારીશ, તો આપણું જે વિદેશી ડીએનએ છે એને પણ HIND 3 નામના ઉત્સેચક વડે જ કાપવાનું. જેને બેને કાપો એ સમાન રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજથી કાપવામાં આવે છે. જો તમે બામ H1 થી કાપતા હો તો બામ H1 થી કાપવાનું, અને જો ઇકો R1 થી કાપતા હો તો ઇકો R1 થી જ બંનેને કાપવામાં આવશે. કેમ કે બંનેના જે છેડાઓ છે, ચીપકુ છેડા એકબીજા સાથે મેચ થવા જોઈએ, ત્યાં જોડાવા જોઈએ, અને આપણું વિદેશી ડીએનએ વાહકની અંદર દાખલ થવું જોઈએ. આ બંને એકબીજા સાથે જોડાઈ ગયા બાદ આપણે એક ઉત્સેચક દાખલ કરવાનો હોય છે જેમનું નામ છે લાઇગેઝ. આ જે લાઇગેઝ છે, તો આ લાઇગેઝ ઉત્સેચક એ વિદેશી ડીએનએ અને વાહક ડીએનએ બંને વચ્ચે એક નિક ફોર્મેશન થઈ છે. નિકનો મતલબ એવો થાય કે જે વિદેશી ડીએનએ છે અને વાહક બંને જે જોડાય છે ત્યાં વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ બન્યો હશે નહીં, જે આગળના લેક્ચરમાં પણ મેં વાત કરેલી છે, અહીંયા પણ એ વાત કરવા માગું છું, બરાબર. કેમ કે આજે ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવવાનું કામ છે, જોડવાનું કામ છે વિદેશી ડીએનએ અને વાહકને, એ કામ કોણ કરે છે? લાઇગેઝ. લાઇગેઝનું મુખ્ય કાર્ય ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવે છે અને એક પુનઃ સંયોજિત ડીએનએ એટલે વિદેશી ડીએનએ અને વાહક ડીએનએ છે બંને એકબીજા સાથે જોડી દેવાનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, લાઇગેઝ છે એ યાદ રાખજો, જે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ છે, બરાબર, એ ફોસ્ફોડાયસ્ટર બોન્ડ છે એમને ખાસ યાદ રાખજો, જોડવાનું કાર્ય કરે છે વિદેશી ડીએનએ અને વાહક ડીએનએ. માની લો કે આ વિદેશી ડીએનએ છે, તો અહીંથી ઇકો R1 થી કાપ્યું વાહકને, અહીંથી ઇકો R1 મતલબ આ એક જ જગ્યા કહેવાય, પણ એક જગ્યામાં તમને ખબર 2 જગ્યાએથી કટ મારે, 2 બાજુએ G અને A વચ્ચે કટ મારે છે. કેમ કે જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ એને જ કહેવાય કે જે ડીએનએમાં બંને શૃંખલાઓ છે એમની અંદર કટ મારતા હોય. તો એન્ડોન્યુક્લિયેજ છે, એન્ડોન્યુક્લિયેજ ડીએનએની બંને શૃંખલા ઉપર કટ મારે, એક્ઝોન્યુક્લિયેજ એક જ શૃંખલા ઉપર કટ મારે છે, બરોબર છે. તો આપણું વિદેશી ડીએનએ છે, આ ગુલાબી કલરનો ભાગ છે, બરોબર, એ વિદેશી વચ્ચેનો આ જે જનીન છે, બરોબર. હવે આ એકદમ આ જે ભાગ છે એ અહીંયા એકદમ ફિટ થઈ જશે, પરંતુ અહીંયા તમે જોઈ શકો, અહીંયા વચ્ચે અહીંયા આપણું જનીન હશે એટલા એરિયામાં, આજે આપણું જનીન છે એટલા એરિયામાં, આ બંને G અને A અને અહીંયા G અને A, એવી રીતે અહીંયા G અને A અને નીચેનામાં G અને A. તો આ એક જગ્યા, એક લોકેશન, આ બીજું લોકેશન, આ ત્રીજું લોકેશન અને ચોથું લોકેશન, ચારે ચાર લોકેશન ઉપર ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવવા પડે જોડવા માટે, બરોબર છે.
તો એ જોડવા માટેનું જે કામ કરે છે એ કોણ કામ કરે છે? લાઇગેઝ કામ કરે છે. તો ટોટલ આવી રીતના 4 ફોસ્ફોડાયસ્ટર બંધ જોડવાનું કામ લાઇગેઝ કરે છે. તો આવી રીતના યોગ્ય વિદેશી ડીએનએ છે. યોગ્ય વિદેશી ડીએનએ અહીંયા આપણા આજે બ્લેક કલરનું છે એ વાહક છે નીચેનું, કેમ કે ડબલ રાઉન્ડ એટલા માટે કર્યા છે કે આ જે વાહક છે એ ડબલ સ્ટેન્ડર્ડ હોય છે, 2 શૃંખલા ધરાવતું હોય છે. તો એમની સાથે યોગ્ય રીતે ફિટ થઈ જાય છે, બેસી જાય છે, અને જે હવેનો જે અણુ બન્યો, આ જે અણુ બન્યો એને આરડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાલી જો પ્લાઝમિડ એમને રહેતું હોય તો એ મિસમેચ, ખાલી ડીએનએ એમને રહેતું હોય તો પણ મિસમેચ. બે ભેગા થાય ને તો જ આપણે કામનું છે. તો એક ટ્યુબની અંદર વાહક અને ડીએનએ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી કાપી અને મિશ્ર કરવામાં આવે, ભેગો લાઇગેજ નાખવામાં આવે. તો ઘણીવાર એવું બને કે ખાલી પ્લાઝમિડ એમને જોડાઈ જાય, કેમ કે બંને શૃંખલા સામે સામે મેચ થઈ જાય. તો એવું થાય ઘણીવાર વિદેશી ડીએનએ દાખલ પણ થયું હોય અને ઘણીવાર ડીએનએનો ટુકડો એઝ ઇટ ઇઝ રહેતો હોય, દાખલ ન પણ થતો હોય. તો આમાં આપણે જો આવા નાવા રહેતા હોય તો એને અપરિવર્તિત કહીએ, અને જો આમાંથી આ ડીએનએ બનતું હોય તો આવા અણુ છે એમને આપણે પરિવર્તિત પુનઃસંયોજિત તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પીસીઆર. પીસીઆર છે એમનું ફૂલ ફોર્મ થાય પોલિમરાઇઝ ચેઇન રિએક્શન. એટલે કે એનું મુખ્ય કાર્ય ડીએનએનું ખાસ કરીને એમ્પ્લિફિકેશન કરે છે. એમ્પ્લિફિકેશનનો મતલબ એવો થાય પ્રવર્ધન. આ એમ્પ્લિફિકેશન પહેલાં શબ્દ સમજો. તો એમ્પ્લિફિકેશન એટલે કે ડીએનએની તમારી પાસે એક કોપી છે. ઘણીવાર તમને ખબર છે કોઈ જગ્યાએ ક્રાઇમ થયો હોય, કોઈ પણ પ્રકારનો ક્રાઇમ થયો હોય, ત્યાંથી ફોરેન્સિક સાયન્સવાળા જે નમૂનાઓ લેતા હોય છે, તો માની લો કે નખ છે, વાળનો બલ્બ છે, આવા જો કોઈ નમૂનાઓ હોય, બરાબર, તો આ નમૂનાનું ડીએનએ બહુ ઓછું હોય છે. માની લો કે 10 કોપીમાં ડીએનએ મળે, 2 કોપીમાં મળે, 1 કોપીમાં મળે, તો બહુ ઓછું ડીએનએ મળે છે. તો આ ડીએનએને અબજો કોપી બનાવવી હોય તો એમના માટેનું જે મશીન છે એમનું નામ છે પીસીઆર, પોલિમરાઇઝ ચેઇન રિએક્શન. તો પીસીઆરની મદદથી તમારે જે ઈચ્છનીય ડીએનએ છે, તમારું ડિઝાયર્ડ ડીએનએ છે, તમારા રસવાળું જે ડીએનએ છે, એ ડીએનએની તમે અબજો કોપી બનાવી શકો છો. આવી શોધ કરનાર અહીંયા તમને જે ફોટોગ્રાફ દેખાય એ કેરી મુલિસ છે. કેરી મુલિસ નામના વૈજ્ઞાનિકે પીસીઆર છે એમનું ઇન્વેન્શન મતલબ શોધ કરી, અને કેરી મુલિસને 1993ની અંદર નોબેલ પ્રાઇઝ મળ્યું. નોબેલ પ્રાઇઝ વિદ્યાર્થી મિત્રો એવી વસ્તુ છે, અહીંયા તમને દેખાડું, એમનો સિમ્બોલ પણ દેખાડું. તો આજે રોયલ એકેડમી છે એ ખાસ કરી નોબેલ પ્રાઇઝ આપે છે કેરી મુલિસને. જે તે સમયે 1993ની અંદર, બરાબર, કેમેસ્ટ્રીની બાબતમાં સબ્જેક્ટમાં નોબેલ પ્રાઇઝ મળ્યું. અને એ વખતની જે કિંમત છે એ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે, $4,50,000 થી $5,50,000 છે. તો એટલા લાખ ડોલર રૂપિયા આપવામાં આવે શોધ બદલ. તો આ નોબેલ પ્રાઇઝ ટોટલ 5 અલગ અલગ સબ્જેક્ટ કહી શકાય એમની અંદર આપવામાં આવે છે. શાંતિ માટે હોય, ફિઝિક્સ માટે હોય, મેડિસિન માટે હોય, કેમેસ્ટ્રી માટે હોય. તો આવી રીતના અલગ અલગ જે નોબેલ પ્રાઇઝ છે, પરંતુ અહીંયા તમે એમની કિંમત જોઈ શકો છો, બરાબર છે. અત્યારે અંદાજિત $1 બરાબર 70 થી 75ની વચ્ચે ભાવ રહેતો હોય છે. તો 4,50,000 ગુણ્યા તમે 70 કરો તો એમની પ્રાઇઝ તમને ખબર પડશે. તો આવા સંશોધન બદલ નોબેલ પારિતોષિક આપવામાં આવતું હોય છે. ત્યારબાદ પોલિમરાઇઝ ચેઇન રિએક્શનમાં શું કરવાનું હોય છે? તો પીસીઆરનો અર્થ મેં તમને વાત કરી એમ પોલિમરાઇઝ ચેઇન રિએક્શન એટલે પહેલો મુદ્દો છે એ ક્લિયર થાય છે. આમની અંદર
પોલિમરાઇઝ ચેઇન રિએક્શનમાં બે આપણે પ્રાઇમર લેવાના હોય છે. જો આ ફોટોગ્રાફ તમને દેખાડે છે, તો પહેલાં તમારી પાસે ડીએનએ હોવું જોઈએ. જે ડીએનએને તમે એક કોપીમાંથી અબજો કોપીમાં બનાવવા માગતા હોય તો એ ડીએનએની એક નકલ હોવી જોઈએ. તો આ ડીએનએ સેમ્પલ તરીકે છે. એમની અંદર બે પ્રારંભકો, ગુજરાતીમાં પ્રારંભકો કહેવાય, ઇંગ્લિશમાં પ્રાઇમર કહેવાય. તો પ્રાઇમર છે એ બે પ્રમાણમાં હોવા જોઈએ. એક આ સપોઝ ડીએનએ છે, તો આ ડીએનએની આગળના ભાગે જોડાય, બરોબર છે, અહીંયા આવી રીતના જોડાય તો એમને ફોરવર્ડ કહેવાય. જો પાછળના ભાગે આવી રીતના જોડાય તો એમને રિવર્સ કહેવાય. તો આવા બે પ્રકારના પ્રાઇમર એટલે 8 થી 10 ન્યુક્લિયોટાઇડ વાળો ડીએનએનો ટુકડો, બરોબર છે. સ્વયંજનનમાં પ્રાઇમર એટલે જે 8 થી 10 ન્યુક્લિયોટાઇડ વાળો આરએનએનો ટુકડો. તો સ્વયંજનનમાં આરએનએનો ટુકડો હોય છે, બરોબર છે, એ પ્રાઇમર તરીકેનું કામ કરતો હોય છે. જ્યારે પીસીઆર છે, એ પીસીઆરમાં વિદ્યાર્થી મિત્રો પ્રાઇમર છે એ ડીએનએનો ટુકડો હોય છે, જેને ઓલિગો ન્યુક્લિયોટાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમના સિવાય આ પીસીઆરની એક ટ્યુબ હોય છે, બરોબર છે, એને પીસીઆર વાયલ પણ કહેવાય, પીસીઆર ટ્યુબ પણ કહેવાય. તો આ પીસીઆર ટ્યુબ છે એમની અંદર આપણે ડીએનએ નાખી દેવાનું. પ્રાઇમર બંને પ્રકારના બે સેટના નાખી દેવાના, ફોરવર્ડ અને રિવર્સ. ન્યુક્લિયોટાઇડ નાખી દેવાના. ન્યુક્લિયોટાઇડ એટલે આપણે ડીએનએનું નિર્માણ કરવું હોય તો એમના માટે એટીજીસી છે એમની જરૂર પડશે. એમના સિવાય થર્મસ એક્વેટિકસ જે એક બેક્ટેરિયા છે, ગરમ વાતાવરણમાં રહે છે, બરોબર છે. તો આ થર્મસ એક્વેટિકસ નામના બેક્ટેરિયામાંથી જે થર્મસ એક્વેટિકસ પોલિમરેઝ, તો એ ઉત્સેચકનું નામ છે, જે એક પ્રકારનો ડીએનએ પોલિમરેઝ છે, જે ડીએનએના નિર્માણનું કાર્ય કરે છે. તો આ થર્મસ એક્વેટિકસ એટલે TAQ, ટી મતલબ થર્મસ, AQ એટલે એક્વેટિકસ. તો થર્મસ એક્વેટિકસ છે, બરોબર છે, એમાંથી એક ઉત્સેચક બહાર કાઢ્યો, એ એક પ્રકારનો ડીએનએ પોલિમરેઝ છે, પણ થર્મસ એક્વેટિકસમાંથી કાઢેલો એટલે એનું નામ આપ્યું ટેક પોલિમરેઝ. એમના સિવાય જે તાપમાને અથવા જે પીએચ છે સૌથી વધારે આ ટેક પોલિમરેઝ કામ કરે છે એ પીએચ વાળું બફર લેવાનું. અને આ બધું જ આ 1, આ 2, 3, 4 અને 5, પાંચે પાંચ વસ્તુ છે એ આ પીસીઆર ટ્યુબમાં મૂકી દેવાની, બરોબર છે. તો પહેલું કાર્ય ડીએનએનું સેમ્પલ હોય, પ્રાઇમર હોય, ન્યુક્લિયોટાઇડ હોય, ટેક પોલિમરેઝ હોય અને બફર હોય. આ બધું એક ટ્યુબની અંદર યોગ્ય એમની જે માત્રા હોય ને, કોઈ 2 ml લેવાનું હોય, કોઈ 0.1 ml લેવાનું હોય, કોઈ 0.5 ml લેવાનું, એ બધું જ યોગ્ય માત્રામાં લઈ અને પીસીઆર ટ્યુબમાં રાખવાનું. અને ત્યારબાદ ઓટોમેટેડ મશીન હોય છે. તો આ ઓટોમેટેડ જે મશીન છે એમની અંદર આપણે આ ટ્યુબ છે એ મૂકી દેવાની હોય છે અને એમની અંદર સાયકલ ચાલતી હોય છે. તો એ સાયકલ 3 પ્રકારની હોય છે. પેલું વિનૈસર્ગીકરણ, બરોબર છે, પછી તાપમાનનું શીત, બીજો તબક્કો છે, અને ત્રીજો તબક્કો છે એમનું નામ છે વિસ્તૃતીકરણ. તો પેલું ડીનેચરેશન, એમના પછી પ્રાઇમર એનિલિંગ અને ત્રીજું એક્સટેન્શન. આવા 3 સ્ટેપ છે એ પીસીઆર મશીનમાં ચાલતા હોય છે, જેમના કારણે શરૂઆતમાં એક ડીએનએ હોય તો એના 2 બને, પાછી બીજી વાર સાયકલ ચાલે ત્યારે 2 ના 4 બને, ત્રીજી વાર સાયકલ ચાલે ત્યારે 4 ના 8 બને. આમ ડીએનએ છે એમની કોપી બનતી જાય, પણ કઈ રીતના કામ કરે છે એ આપણે હમણાં જોઈએ. તો પહેલાં અહીંયા તમને 2 શબ્દ વાપર્યા છે કે આ પ્રક્રિયામાં પ્રાઇમરના સેટ. તો પ્રાઇમરનું શું કાર્ય છે એ આપણે હમણાં જોઈએ. તો નાના રાસાયણિક સંશ્લેષિત, જો શબ્દ વાપરો, નાના રાસાયણિક સંશ્લેષિત એટલે લેબની અંદર કૃત્રિમ રીતે બનાવેલા છે, પણ જે સામે એકદમ બંધ બેસી જાય એવા પ્રકારના હોય છે, બરોબર. તો રાસાયણિક સંશ્લેષિત કરેલા ઓલિગોન્યુક્લિયોટાઇડ એટલે 8 થી 10 ન્યુક્લિયોટાઇડની શૃંખલાવાળા જે ડીએનએના પૂરક હોય છે. તો કેટલા શબ્દ? તો પ્રાઇમર માટે શું લાગુ પડે? તો પ્રાઇમર નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડ અને ડીએનએની પૂરકવાળા હોય, જેને આપણે પ્રાઇમર કહીએ, જે 2 પ્રકારના હોય, 2 સેટ હોય, એક આગળ જોડાય ફોરવર્ડ અને પાછળ જોડાય રિવર્સ. તેમજ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક.
આ બધું જ લેબની અંદર ક્રિયાવિધિ કરીએ છીએ, એટલા માટે શબ્દ વાપરો ઇન વિટ્રો. ઇન વિટ્રોનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો, આ બધું જ જે કાર્ય થાય છે એ કાર્ય લેબોરેટરીમાં કરીએ છીએ. જો શરીરની અંદર થતું હોય તો ઇન વિવો અને લેબોરેટરીમાં થતું હોય તો એમના માટે ઇન વિટ્રો શબ્દ વાપરવામાં આવે છે. અને આની મદદથી તમે ડીએનએની ઘણી બધી બહુગુણિત પ્રતિકૃતિઓ એટલે મલ્ટિપલ કોપીઓ તમે એક કોપીમાંથી અબજો કોપી બનાવી શકો છો, જે મશીનનું નામ છે પીસીઆર, પોલિમરાઇઝ ચેન રિએક્શન. તો આ એમની આખું ચક્ર તમને દેખાય છે, બરોબર છે. હવે ચક્ર તમે જુઓ, પહેલાં આ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે. ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ એટલે ઉપર 5' to 3' અને અહીંયા 3' to 5', મતલબ આ એક ડીએનએ છે. આ જે તમને દેખાય છે બે લાઈન, એક લાઈન બરાબર એક ડીએનએની શૃંખલા. એટલે રિયલમાં જોવા જઈએ તો આ આવી રીતના ડીએનએ હશે, પણ આપણે સમજવા માટે સીધી લીટીમાં દર્શાવ્યું છે. તો આ એક ડીએનએ છે. હવે એને હું અંદાજિત વિનૈસર્ગીકરણ કરું ને, એટલે આ બંને શૃંખલા છે, એક શૃંખલા અને બીજી શૃંખલા બંને છૂટી પડી જશે. એ છૂટી પડી જાય એને વિનૈસર્ગીકરણ શબ્દ વપરાય. કયો શબ્દ વપરાય? વિનૈસર્ગીકરણ, એટલે કે ડીનેચુરેશન. આ આપવા માટે મશીનની અંદર 90 થી 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપવામાં આવે. એટલું તાપમાન જ્યારે 90 થી 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપવામાં આવે ત્યારે અંદાજિત આ બંને શૃંખલા ડીએનએની છૂટી પડે. એટલે પહેલું સ્ટેપ કયું છે? વિનૈસર્ગીકરણ. તો વિનૈસર્ગીકરણમાં ડીએનએની બંને શૃંખલા છૂટી પડે છે. ત્યાર પછી સ્ટેપ નંબર 2 આવે. સ્ટેપ નંબર 2 છે, એનું નામ શું? તાપમાનુષિત. તાપમાનુષિતમાં પાછળના છેડા ઉપર અહીંયા એક પ્રાઇમર લાગી ગયો, એક આગળના છેડા ઉપર. એટલે આટલો જે ભાગ ડીએનએનો છે એને આપણે એમ્પ્લિફાય કરવાનો થાય છે. આપણી ઈચ્છા પ્રમાણેનું ડીએનએ છે, એને આપણે પ્રવર્ધન કરવાનું થાય છે, ડીએનએની અબજો કોપી બનાવી છે. તો એના માટે પહેલું સ્ટેપ આપણે ડીએનએને વિનૈસર્ગીકરણ કર્યું. 90 થી 95 ડિગ્રી સેલ્સિયસ જે મશીન હતું એ મશીનની અંદર તાપમાન આપવામાં આવે. એટલે બંને ડીએનએ છે એ છૂટું પડી ગયું. ત્યારબાદ તાપમાનુષિત, એટલે તાપમાનુષિતમાં આ જે પ્રાઇમર અને આ જે પ્રાઇમર છે, બરાબર, વિરુદ્ધ દિશાવાળા છે. ખાસ ધ્યાન રાખજો, આ 5' to 3' ડીએનએ છે, તો અહીંયા 5 to 3, કેમ કે ડીએનએ હોય ને એ પ્રતિ સમાંતર. જો આવી રીતના કોઈ પણ પ્રાઇમર પાછળ જોડાતો હોય તો એમને રિવર્સ પ્રાઇમર, અને આગળ જોડાતો હોય તો ફોરવર્ડ પ્રાઇમર તરીકે ઓળખવામાં આવે છે. જે એક પ્રકારે રસાયણ સંશ્લેષિત કૃત્રિમ રીતે બનાવેલા ડિઝાઇન કરેલા પ્રાઇમર છે, જે અહીંયા જે ડીએનએ છે એમને પૂરક હશે, અહીંયા પણ ડીએનએ છે એમને પૂરક હશે. તો આ બીજું સ્ટેપ છે, પેલું વિનૈસર્ગીકરણ, બીજું તાપમાનુષિત. હવે ત્રીજું છે, આમની અંદર આપણે શું નાખેલું છે? ડીએનએ પોલિમરેઝ, જે એક પ્રકારનો ટેક પોલિમરેઝ છે, અથવા ટેક પોલિમરેઝ છે, એક ડીએનએ પોલિમરેઝ છે. અને ડીઓક્સી, ડીએનએ બનાવવું છે એટલે ડીઓક્સી ન્યુક્લિઓટાઇડ, એટલે જે આપણે ઉપરની પ્રક્રિયામાં આ પ્રક્રિયા દરમિયાન આ એટીજીસી નાખ્યા હતા એ ડીઓક્સી, એટલે બીજા નંબરના કાર્બન ઉપર એક ઓક્સિજન છે એ ઓછો હશે, કેમ કે એમની જે શર્કરા છે એ રિબોઝ નથી, પરંતુ ડીઓક્સી રિબોઝ, બીજા નંબરના કાર્બન ઉપર એક ઓક્સિજન ઓછો હશે એટલા માટે. ત્યારબાદ તાપમાનુષિત. તાપમાનુષિતનો મતલબ થાય પ્રાઇમર સી ડીએનએ સાથે યોગ્ય રીતે જોડાઈ જાય. ત્યારબાદ હવે આજે ઉપર પ્રાઇમર જોડાઈ ગયો એટલે આ ટેક પોલિમરેઝ છે એ 3' થી જ કામ આગળ વધારે. એટલે અહીંથી એટલી શૃંખલાનું નિર્માણ કરશે, આ શૃંખલા છે એટલાનું નિર્માણ કરશે. તો અહીંયા તમે આ નીચેની પ્રક્રિયા જુઓ તો આ બંને શૃંખલા ટોટલ કેટલી? આ જે ઉપર 2 શૃંખલા હતી એમાંથી કેટલી બની ગઈ? 4 બની ગઈ. તો આજે અહીંથી ડીએનએ છે એ અહીંથી આમ લંબાઈ છે, ટેક પોલિમરેઝ છે એ આવી રીતના, સપોઝ અહીંયા કોઈ એ હશે તો એની સામે ટી એડ કરશે, જી હશે તો સી એડ કરશે, એવી રીતના વિસ્તરણ કરતું જાય છે. એટલે આમનું નામ આપ્યું વિસ્તૃતીકરણ. તો વિનૈસર્ગીકરણ છે, એમનું તાપમાન છે 90 થી 95 ડિગ્રી. તાપમાન નીચું કરીશ ત્યારે પ્રાઇમર જોડાશે, એટલે અંદાજિત 60 ડિગ્રીની આજુબાજુ હશે, બરોબર છે. અને વિસ્તૃતીકરણ છે એ 72 ડિગ્રી સેલ્સિયસે કામ કરે છે, કેમ કે વિસ્તૃતીકરણમાં જે ટેક પોલિમરેઝ છે, બરોબર છે, એ ટેક પોલિમરેઝને કામ કરવા માટે 72 ડિગ્રી સેલ્સિયસની જરૂર પડે. આવું જો એક ચક્ર કરું, બરોબર છે, એક ચક્રમાં 1 થી 2 બને, તો બીજું ચક્ર હોય એમાં 2 થી 4, 4 ના 8, 8 ના 16, એવી રીતના જો હું 30 ચક્ર કરું
તો આવી રીતના 1 અબજ અણુ છે એમનું પ્રવર્ધન થાય છે, એમ્પ્લિફિકેશન થાય છે. ઘણીવાર પ્રાઇમરને પ્રારંભકો તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે, જે ખાસ ધ્યાનમાં લેવું. એમના પછી આજે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ જનીન સંકુલ ધરાવતા ડીએનએને ટેમ્પલેટ કે બીબા કે ફર્મા તરીકે કામમાં લઈ એને અનુરૂપ સામેની નકલ છે એ બનાવે છે, વિસ્તૃતીકરણનું કામ કરે છે. હવે જે ક્યાંય પોઈન્ટ તમારી બુકની અંદર આ 3 સ્ટેપ છે, વિનૈસર્ગીકરણ, તાપમાનુષિત અને વિસ્તૃતીકરણ, એ આકૃતિમાં જ આપ્યા છે, ક્યાંય લખાણમાં નથી આપ્યા. અને આ પ્રશ્ન છે નીટમાં અંદાજિત 2 વાર પૂછાઈ ગયો છે. બરોબર. તો પીસીઆરના 3 સ્ટેપ યાદ રાખવાના. આજે ડીએનએ પોલિમરેઝ એટલે કે ટેક પોલિમરેઝ નામનો જે ઉત્સેચક છે એ ન્યુક્લિયોટાઇડને યોગ્ય બીબા પ્રમાણે, એટલે જે મૂળભૂત શૃંખલા આપણું ડીએનએ એક કોપી હતી, એક કોપીને બીબા તરીકે લે છે, એના સામે એમના જેવી જ નકલ પાછી બનાવે છે. બરોબર છે. તો આ મુખ્ય કામ ડીએનએ પોલિમરેઝ કરે છે, કેમ કે 72 ડિગ્રી સેલ્સિયસ જે બેક્ટેરિયા સર્વાઈવ કરે, કેમ કે થર્મોસ્ટેબલનો મતલબ ઊંચા તાપમાને પણ સ્થાયી રહી શકે એવો ઉત્સેચક છે ટેક પોલિમરેઝ. કેમ કે આપણે પહેલું સ્ટેપ કરીએ ને એ વાયલની અંદર બધું ભરી દીધું, એમાં ટેક પોલિમરેઝ પણ છે, એ 95 ડિગ્રીને સહન કરી શકે એવો છે. બરોબર છે. એટલા માટે એને થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ જો ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય, મતલબ આ ડીએનએના સ્વયંજનન જેવું, એક નકલમાંથી ડીએનએ છે એમની બીજી નકલ બનાવીએ છીએ, તો વિદ્યાર્થી મિત્રો આ સ્વયંજનન જેવું જે ખાસ કરીને પુનરાવર્તિત થાય, 30 ચક્ર કરીએ તો આશરે ડીએનએનો ખંડ છે એ અબજો વખત પણ પ્રવર્ધિત થઈ શકે છે. તો એક ડીએનએની નકલમાંથી અબજો નકલ છે એ પણ બની શકે છે. ત્યારબાદ મહત્વની વાત કરીએ જે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ. થર્મો એટલે તાપમાન, સ્ટેબલ એટલે સ્થાયી, ઊંચા તાપમાને પણ સ્થાયી રહી શકે એવો ડીએનએ પોલિમરેઝ છે એ થર્મસ એક્વેટિકસ બેક્ટેરિયા છે એમાંથી બહાર કાઢેલો છે. એટલે અહીંયા ટી એટલે થર્મસનો ટી અને આનું એક્યુ એટલે 2 ભેગા કરી અને આનું નામ આપ્યું ટેક પોલિમરેઝ. એ બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવ્યું. એ પ્રવર્ધનમાં ખાસ મદદ કરે છે, કેમ કે શરૂઆતનું જે અહીંયા મેં તમને વાત કરી એમ કે આની અંદર બધું ભેગું કરી, આ ટ્યુબની અંદર બધું ભેગું નાખી દેવામાં, અને પછી 3 સ્ટેપ, વિનૈસર્ગીકરણ, તાપમાનુષિત અને વિસ્તૃતીકરણ. તો આ જે 3 સ્ટેપ છે, વિનૈસર્ગીકરણ, તાપમાનુષિત અને વિસ્તૃતીકરણ, તો આ ત્રણેય સ્ટેપ છે એ પહેલાં વિનૈસર્ગીકરણ આવે ત્યારે પણ ટેક પોલિમરેઝ તો અંદર હશે. એમના માટેનું તાપમાન કેટલું કીધું? 90 થી 95 ડિગ્રી સેલ્સિયસ. તો આ તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે, એટલે આ જે ટેક પોલિમરેઝ છે એમને માટે એક શબ્દ વાપર્યો છે થર્મોસ્ટેબલ. આ ઉત્સેચક વારંવાર આપણે ઉપયોગ કરીએ છીએ. ઊંચા તાપમાન દરમિયાન સક્રિય રહી દ્વિશૃંખલીય વિનૈસર્ગીકરણની પ્રક્રિયા પ્રેરે છે, ત્યારે આ ઉત્સેચક છે એ ઊંચા તાપમાને વિનૈસર્ગીકરણ થાય ત્યારે પણ સ્થાયી રહે છે, એટલા માટે આપણે થર્મોસ્ટેબલ કહીએ. હવે આપણને જે ડીએનએ પ્રવર્ધિત કરેલું છે, એમ્પ્લિફાય કરેલું છે, અબજો કોપી કરેલી છે, એ અબજો કોપીવાળું ડીએનએ છે એને આપણે વાહક સાથે જોડી દઈ અને આપણે એમનું ક્લોનિંગ કરી શકીએ, એમની સંખ્યા વધારી શકીએ. તો મેં તમને પહેલાં પણ કીધું હતું, વાહક છે એ 2 પ્રકારના હોય. જો હું અબજો કોપી જ ખાલી યજમાન કોષની અંદર બનાવું તો ક્લોનિંગ વાહક કહેવાય, પરંતુ આપણું ડીએનએ ઇન્સ્યુલિનવાળું છે અને જો એને અભિવ્યક્ત કરાવું તો એને એક્સપ્રેશન અભિવ્યક્તિ વાહક અથવા એક્સપ્રેશન વેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. એમના સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે દેખાય છે એ થર્મસ એક્વેટિકસ બેક્ટેરિયા છે. આ જે થર્મસ એક્વેટિકસમાંથી બહાર કાઢેલો ડીએનએ પોલિમરેઝ અથવા ટેક પોલિમરેઝ છે. તો આ બીજા નંબરની આકૃતિ છે એ થર્મસ એક્વેટિકસમાંથી બહાર કાઢેલો ટેક પોલિમરેઝ છે. નીચેની જે આકૃતિ તમને દેખાય છે આ મશીન છે. આ મશીનની અંદર એક સાથે તમે 96 ટ્યુબ પણ મૂકી શકો. બરોબર છે. અને અહીંયા પ્રોગ્રામ આપેલો હોય છે સોફ્ટવેરની મદદથી. બરોબર છે. તમે એમની અંદર યોગ્ય તાપમાન, યોગ્ય તબક્કાના યોગ્ય તાપમાન પણ તમે નિયંત્રણમાં લાવી શકો છો.
તો થોડું ઘણું એમને તમે મોડિફાઈડ પણ કરી શકો. કદાચ તમારે તાપમાન વિનૈસર્ગીકરણનું ફિક્સ 90 ડિગ્રી રાખવું છે તો તમે રાખી શકો. બરાબર, તાપમાનોચિતનું તાપમાન તમારે 55 થી 60 ડિગ્રી રાખવું હોય તો રાખી શકો. તો ડિપેન્ડ ઓન તમે કેવા પ્રકારનું ડીએનએ છે એનું પ્રવર્ધન કરવા માગો છો, કેટલું ડીએનએ લાંબુ છે. તો અંદાજિત બધાના એક ચક્ર છે અંદાજિત 3-4 મિનિટ જેવો સમય લે છે. બરાબર, એક ચક્ર એટલે વિનૈસર્ગીકરણ 1 મિનિટ માટે હોય, ત્યારબાદ તાપમાનોચિત 2 મિનિટ માટે હોય અને વિસ્તૃતીકરણ 2 મિનિટ માટે હોય અથવા 1 મિનિટ માટે હોય. તો ડિપેન્ડ ઓન તમારે જે ટાઈમ કેટલું ડીએનએ છે, તમારું કેટલું ડીએનએ એમ્પ્લિફાય કરવાનું છે એ પ્રમાણે જે કાંઈ તમારે સેટ કરવું હોય તો આ મશીનની અંદર તમે સેટ કરી શકો છો. એ પ્રમાણે પણ તમારી ઈચ્છા પ્રમાણે થોડું મોડિફાઈડ કરી અને તમારા ડીએનએને પ્રવર્ધન કરી શકો છો. તો આ અત્યારે જુઓ તો આમની અંદર પણ આરટીપીસીઆર આવી ગયા, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝનો યુઝ કરીને જે પીસીઆર હાલે છે આરટીપીસીઆર. તો એમના સિવાય ઘણા બધા ટાઈપના પીસીઆર મશીન છે એ આજે ઉપલબ્ધ છે અને એનો ઉપયોગ આણ્વીય જીવવિજ્ઞાનમાં થાય છે. આરડીએનએ ટેકનોલોજીમાં પણ થાય, બાયોટેકનોલોજીમાં પણ થાય. બરાબર છે, તો આવી રીતના પીસીઆર મશીન છે, બરાબર, એ ઉપયોગમાં લેવાય છે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જ્યારે કરીએ ત્યારે પણ ડીએનએ ઓછું હોય તો એને વધારવા માટે પીસીઆરનો ઉપયોગ થાય છે. અને આ પીસીઆરની મદદથી એચઆઈવીની કન્ફર્મ ટેસ્ટ પણ થાય છે. આ એ જ મશીન છે. ત્યારબાદ યજમાન કોષ કે સજીવમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ. હવે એક સિમ્પલ બાબત છે કે આપણે અલગ અલગ 2 પદ્ધતિ છે. યજમાન કોષની અંદર આપણે જો ડીએનએ દાખલ કરવું હોય વિદ્યાર્થી મિત્રો, તો એમના માટે આપણે અલગ અલગ પદ્ધતિ ભણી ગયા. CaCl2 પદ્ધતિ, પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ, બાયોલિસ્ટિક જીન ગન કયો, ઇલેક્ટ્રોપોરેશન કયો, મેદસ્વીકરણ કયો. આવી જે બધી પદ્ધતિ છે એ યજમાન કોષની અંદર પુનઃસંયોજિત ડીએનએને દાખલ કરવા માટે ઉપયોગી છે. એમના સિવાય અમુક બેક્ટેરિયા એવા છે કે જે કુદરતી રીતે બહારના ડીએનએને લઈ લેવાની, બહારના ડીએનએને ખેંચી લેવાની ક્ષમતા ધરાવતા હોય છે. દાખલા તરીકે ગ્રિફિથનો પ્રયોગ. તો ગ્રિફિથના પ્રયોગની અંદર જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની હતું એમની અંદર ખાસ કરીને આર જાત હતી અને ગરમીથી મારી નાખેલા એસ જાત હતી. એ બેને ભેગા રાખવામાં આવે છે ત્યારે જે આર જાત છે ને, રફ જાત છે, ખરબચડી જાત છે, એ ખરબચડી જાત જે બહાર જે વાતાવરણમાં બાજુના પર્યાવરણમાં જે કાંઈ ડીએનએ છે એમને ખેંચે છે. તો એ કુદરતી રીતે ડીએનએ બહારથી ખેંચી લે છે. ઘણીવાર આવી રીતના ન ખેંચે, આવી ક્ષમતા ન ધરાવતા હોય તો એના માટે આપણે માઇક્રો ઇન્જેક્શન, સૂક્ષ્મ અંતઃક્ષેપણ, CaCl2 પદ્ધતિ, ઇલેક્ટ્રોપોરેશન પદ્ધતિ, આવી કોઈ પણ પદ્ધતિ આપણે આપી અને જે બહારનું ડીએનએ છે એ અંદર દાખલ કરી દેતા હોય છે. તો આવી રીતના આ જે ડીએનએ છે, બરાબર, યજમાન કોષ કે સજીવમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ કરાવો. તો અહીંયા તમને આકૃતિમાં બહુ સ્પષ્ટ દેખાય છે કે આ પુનઃસંયોજિત ડીએનએ છે. એ ડીએનએ હું કોની અંદર નાખું? ઇકોલાઈ બેક્ટેરિયામાં નાખું છું. તો આ ક્રિયાવિધિને શું કહેવાય? તો કે યજમાન કોષમાં પુનઃસંયોજિત ડીએનએને દાખલ કરવું, જેને રૂપાંતરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા હું તમને એ બાબત સમજાવું છું કે જોડાયેલ ડીએનએ એટલે આરડીએનએ. તો આ જે આરડીએનએ છે એ ગ્રાહી કોષ એટલે કે યજમાન કોષમાં પ્રવેશ કરવા માટેની અત્યાર સુધીની અનેક પદ્ધતિઓ છે જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, કે આ કાર્ય જ્યારે ગ્રાહી કોષો પોતાની ફરતે આવેલા ડીએનએને ધારણ કરવાની ક્ષમતા થાય, ગ્રહણ કરે છે, તો એને આપણે કોમ્પિટન્ટ હોસ્ટ અથવા યજમાન તરીકે, હરીફ યજમાન તરીકે ઓળખીએ છીએ. માની લો કે અહીંયા એક બહુ સ્પષ્ટ ભાષામાં સમજાવું છું. આજે તમને દેખાય છે એમ્પિસિલિન દવા છે. આ દવાની હાજરીમાં આ જો ઇકોલાઈ છે, ખાલી સામાન્ય ઇકોલાઈ લો, આ માની લો ઇકોલાઈ છે. ઇકોલાઈનું આ વચ્ચેનું કોષ કેન્દ્ર છે, એમની સિવાયની એમની અંદર રિબોઝોમ હશે, કોષરસ હશે. પરંતુ આ એમ્ફિસિલિનની હાજરીમાં આ ઇકોલાઈને રાખવું એટલે મરી જાય. કેમ કે આ એમ્ફિસિલિન દવા પ્રત્યે સામાન્ય ઇકોલાઈ છે,
બરોબર છે, એ સંવેદનશીલ હશે, સેન્સિટિવ હશે. એટલે કે આ જે એમ્પિસિલિન તમને જે દેખાય છે, આ એમ્પિસિલિન સોડિયમ ઇન્જેક્શન જે પાવડરના ફોર્મમાં છે, બરોબર છે, તો આ જે દવા છે એ દવાની હાજરીમાં સામાન્ય ઇકોલાઈ છે મરી જાય છે. આ પહેલો પોઈન્ટ. પરંતુ હવે આપણી પાસે એવું પ્લાઝમિડ છે, આ એક પ્લાઝમિડ છે, માની લો આ પ્લાઝમિડની અંદર આ જે લાલ કલરનો ભાગ છે એ એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે. એટલે કે એનો મતલબ એવો થયો કે આ જ્યારે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે એ એમ્પિસિલિન સામે જીવવાની ક્ષમતા દાખવે છે. મતલબ એ એમ્પિસિલિન દવા પ્રત્યે પ્રતિરોધક છે. એમ્પિસિલિન દવા છે એ આને કાંઈ કરી શકતી નથી. આ જનીન હોય ને એને કાંઈ થતું નથી. હવે એમની અંદર આ માની લો કે આપણે વિદેશી ડીએનએ દાખલ કર્યું છે. હવે આ જે જનીન છે એ એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન, આ વિદેશી ડીએનએ, હવે એમને હું કોની અંદર યજમાન કોષમાં દાખલ કરીશ, ઇકોલાઈના કોષમાં દાખલ કરીશ. જ્યારે વિદ્યાર્થી મિત્રો આ ઇકોલાઈના કોષમાં દાખલ કરીશ એટલે આ ઇકોલાઈ છે એ ખાસ કરીને કોની હાજરીમાં જીવી શકશે, તો કે અગાર પ્લેટ્સ. આ અગાર પ્લેટ છે એની સાથે હું એમ્પિસિલિન નાખીશ ને તો પણ એ જીવી શકશે, કારણ કે એમ્પિસિલિન દવા છે અને આ જે લાલ કલરનું છે એ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ, એમ્પિસિલિન પ્રતિરોધક જનીન છે. તો એમ્પિસિલિનની હાજરીમાં અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે આ જે જનીન છે એ એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ છે, એના કારણે આ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા અહીંયા હું એમ્પિસિલિન નાખીશ ને તો પણ એ જીવી શકશે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે એમ્પિસિલિનનું જે જનીન છે, બરોબર છે, એ એમ્પિસિલિન રેઝિસ્ટન્સનું જનીન છે, એમને આપણે સિલેક્ટેબલ માર્કર, પસંદગીમાન રેખક તરીકે ઓળખીએ છીએ. એમની મદદથી આપણે એવું ઓળખી શકીએ કે આમની અંદર આપણું ડીએનએ, આ ઇકોલાઈની અંદર આપણું ડીએનએ દાખલ થયું છે. અને આપણું ડીએનએ વિદ્યાર્થી મિત્રો દાખલ થયું હશે, આ ડીએનએ દાખલ થયું હશે તો જ આ બેક્ટેરિયા એમ્પિસિલિનને સહન કરવાની ક્ષમતા ધરાવતા હશે, એમની હાજરીમાં જીવી શકશે. તો એમ્પિસિલિનની હાજરીમાં એ જીવી શકે છે. એમનું મુખ્ય કારણ શું? તો કે એની અંદર આપણે વાહક ડીએનએ છે, એ વાહક ડીએનએની સાથે એમ્પિસિલિન પ્રતિરોધક જનીન છે. તો આવી રીતના કોઈ પણ પસંદગી કરવા માટે આપણું ડીએનએ દાખલ થયું છે કે નથી થયું એ પસંદગી કરવા માટે આપણે આવા કોઈ પણ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન, એમાંય ખાસ કરીને એમ્પિસિલિન રેઝિસ્ટન્સ, ટેટ્રાસાઇક્લિન, બેસિટ્રેસિન, ફૂડરેજ, આવા જે રેઝિસ્ટન્સ જીન છે એમનો આપણે પસંદગીમાન રેખક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા તમને એ જ લખેલું છે, આ જ વસ્તુ સમજવાની છે. જો પુનઃસંયોજિત ડીએનએ એટલે ઓલું પ્લાઝમિડ હતું એ, એમની અંદર એક ક્યુ જનીન કીધું, એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જીન. તો આ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જીન અવરોધક જનીન ધરાવતા હોય અને તેને ઇકોલાઈ કોષમાં સ્થાનાંતરિત કરવામાં આવે તો આ ઇકોલાઈ કોષો હવે એમ્પિસિલિન પ્રત્યે પ્રતિરોધક થઈ જશે. બાકી સામાન્ય ઇકોલાઈ છે એ એમ્પિસિલિનની હાજરીમાં જીવી શકતા નથી. આ રૂપાંતરિતનો મતલબ એવો થયો કે આ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ પ્લાઝમિડ હતું, વાહક ડીએનએ હતું, એમને મેં કોની અંદર દાખલ કર્યા? તો કે આ ઇકોલાઈ હતા, ઇકોલાઈની અંદર દાખલ કર્યા. તો આ ઇકોલાઈ છે હવે એમ્પિસિલિનની હાજરીમાં જીવી શકશે. તો હવે ઇકોલાઈ છે એ યજમાન છે, એ રૂપાંતરિત યજમાન કહેવાય. અને આપણે જે ડીએનએ છે એ દાખલ કર્યું છે એના માટે શબ્દ વપરાય. એ દાખલ કરવા માટેની જે અલગ અલગ પદ્ધતિ છે એ રૂપાંતરણીય પદ્ધતિ છે. એમ્પિસિલિનનું જનીન છે એને આપણે પસંદગીમાન રેખક એઝ અ સિલેક્ટેબલ માર્કર તરીકે ઓળખીએ છીએ. તો જો આપણે શબ્દ વાપર્યો છે, જો આપણે આવો રૂપાંતરિત થયેલા કોષોને, રૂપાંતરિત થઈ ગયેલા મતલબ આ જે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ પ્લાઝમિડ છે આપણે દાખલ કરી દીધું છે, એવા યજમાન કોષો છે, એ યજમાન કોષોને
એમ્ફિસિલિન ધરાવતી અગાર પ્લેટ મૂકીએ તો રૂપાંતરિત જ કોષો, રૂપાંતરિત એટલે ટ્રાન્સફોર્મ, જેની અંદર એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જનીન ગયું છે એવા કોષો જ વૃદ્ધિ પામી શકશે. રૂપાંતરિત ન થયેલા મતલબ બિન પુનઃસંયોજિત, અપરિવર્તનીય, તો અપરિવર્તનીય રૂપાંતરિત ન થયેલા ગ્રાહી કોષો મૃત્યુ પામે એમ્ફિસિલિનની હાજરીમાં, કારણ કે એમ્ફિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષોની પસંદગીમાં સક્ષમ એવા એમ્ફિસિલિન પ્રતિરોધક જનીન હોય છે, જેની અંદર ટૂંકમાં એ પ્લાઝમિડ ગયું છે એ જીવી શકશે, નથી ગયું એ નથી જીવવાના. આવા કિસ્સામાં એમ્ફિસિલિન પ્રતિરોધક જનીન એટલે એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જીન છે એ પસંદગી માંડ રેખક તરીકે કામ કરે છે, એઝ અ સિલેક્ટેબલ માર્કર તરીકે કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે વિદેશી જનીનમાંથી નિપજ મેળવી અને ત્યારબાદ આના લેક્ચર છે એ આપણે આમના નીટના રાખશું, બરાબર છે. અને ત્યારબાદ આપણે પ્રકરણ નંબર 12 છે એમની શરૂઆત કરશું. એ પણ આપણે આવી રીતના ભણવાનું છે. તો અંદાજિત 2 લેક્ચર જેવું આ ચેપ્ટર છે એ બાકી છે. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 12 છે, અંતિમ લેક્ચર છે એમની, અંતિમ ચેપ્ટર છે એમની આપણે શરૂઆત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ હમણાં પરીક્ષા આવે છે, પરીક્ષાનો સિલેબસ તમને હવે ખબર છે અને એ પ્રમાણે ખાસ તમારે તૈયારી કરવાની છે અને બેસ્ટ પરફોર્મ કરવાનું છે. થેન્ક યુ.